આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરમાં નવરાત્રિના પાવન પર્વના આગમન પૂર્વે થાનગઢ શહેરમાં ભક્તિની સાથે રોજગારની ઉત્સુક તૈયારી ચાલી રહી છે। અહીંના યુવાનો પોતાની કોઢા સૂઝ અને કળા દ્વારા અવનવી ડિઝાઇનના માટીના ગરબા બનાવીને રોજગારી મેળવતા થયા છે। આસો માસની નવરાત્રિ પહેલા 3 મહિના અગાઉથી જ તેમની મહેનત શરૂ થઈ જાય છે અને માતાજીની આરાધનામાં વપરાતા આ ગરબા વિવિધ રંગો, આકારો અને કલાત્મક ટોન સાથે તૈયાર કરવામાં આવે છે। 3 ઇંચથી 12 ઇંચ સુધીની આ ગરબાની કિંમત ₹50 થી ₹200 સુધી હોય છે। એક ગરબો તૈયાર કરવા માટે આશરે 40 મિનિટનો સમય લાગતો હોય છે। થાનગઢના મહેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી આ કાર્ય સાથે જોડાયા છે અને આજે તેમની આ કળા થકી અનેક યુવાનો માટે આત્મનિર્ભરતાનો માર્ગ બની રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ખરીદદારો અહીંથી ગરબા ખરીદી લઈ જાય છે અને નવરાત્રિના પર્વની ઉજવણી માટે વધુ રંગીન અને ધાર્મિક બનાવી રહ્યા છે। માટીના ગરબાની માંગ રાજ્યભરમાં વધતી જોવા મળી છે। ₹50 થી ₹200 સુધીની કિંમત વધી છે। માંગ ડિઝાઇનના ગરબા માટીના ગરબાની માંગ રાજ્યભરમાં બની છે। ગરબાનું કામ જોરદાર ચાલી રહ્યું છે। નવરાત્રી પૂર્વે થાનગઢમાં માટી ગરબાનું કામ જોરદાર ચાલી રહ્યું છે। યુવાનો બનાવી રહ્યા છે માટી ગરબામાંથી અવનવા ડિઝાઇનના ગરબા બનાવી રહ્યા છે। માંગ વધતા રાજ્યભરમાં વધતી જણાય છે। થાનગઢના મહેન્દ્રભાઈની કોઠા સૂઝથી રોજગારનું શ્રેષ્ઠ મોડેલ બનાવવામાં છું। અત્યારે નવરાત્રિની સિઝન ચાલે છે, ગરબાનું કામ ચાલુ છે। 2-3 મહિના અગાઉ ચાલુ કરી છે। 40 ગરબા પેન્ટિંગ કામ કરી છે। ₹5 મળે। 4-5। મારું નામ મહેન્દ્રભાઈ ટાકસભાઈ અંદોદરિયા, થાનગઢનો રહેવાસી છું। હું છેલ્લા 7-8 વર્ષથી આ ગરબા બનાવી છે। અંદાજે 3-4 મહિના અગાઉ તૈયારી કરતા હોય, રંગ રોગાન કરીએ, અંદાજિત તેને 3 કલાકનો સમય લાગતો હોય અને ઓલ ગુજરાતમાં ગરબાનું વેચાણ હોય છે। નાની મોટી સાઇઝ હોય અલગ અલગ, અને દરેક જગ્યાએ ગુજરાતમાં ગરબાનું વેચાણ હોય છે। અમારા કારખાના હું પ્રીતિબેન સવાડિયા છું। અત્યારે નવરાત્રિની